નમસ્કાર દર્શક મિત્રો, આજે તમારા માટે છે ને એવો 3 BHK નો પ્રોજેક્ટ લઈ આવ્યો છું કે તમે કયો ને એ બધી જ બાબત ઉપર એ પ્રોજેક્ટ તમને ગમી જાય ને એ રીતનું કંઈક એનું પ્લાનિંગ આપેલું છે. 3 BHK 63 વાર જગ્યામાં સ્પેશિયસ ને પ્રીમિયમ કિચન તમને જોવા મળે છે. આ રીતનું કિચન આ પ્રાઇસ પોઈન્ટ ઉપર કોઈ દિવસ અવેલેબલ ન થઈ શકે એ રીતનું છે. પાછું મેઇન રોડથી ટચનું લોકેશન જોવા મળે છે. દરેક વસ્તુ તમે કહો ને લાઇટિંગ, પીઓપી અને સ્પેસનો જે યુટિલાઇઝેશન જોવા મળે છે ને આ પ્રોજેક્ટમાં, કે એમ થઈ જાય કે નાની જગ્યામાં પણ આપણે બનાવવા માંગતા હોય ને, અને જોલું શું કહે દાનત હોય ને તો ઘણી સારી વસ્તુ આપણે આપી શકીએ છીએ. એ જ રીતનું કંઈક છે કે જોરદાર એલિવેશન સાથે 3 BHK તમારા માટે રેડી થઈ ગયા છે, અને હું બતાવવા માટે પણ રેડી થઈ ગયો છું. આ પ્રોજેક્ટ ડિટેલમાં આપણે આની ચર્ચા કરશું અને તમે પણ ડિટેલમાં સમજજો, કારણ કે લેવા માટે સમજવું ઘણું જરૂરી છે. એટલા જ માટે કહું છું કે આજના વિડીયોની શરૂઆત કરીએ 3 BHK 63 વાર બજેટ ફ્રેન્ડલી રેટમાં. ચાલો વિડીયો શરૂ કરીએ. ઓકે, તો વિડીયોની શરૂઆતમાં જ હાઇપ ક્રિએટ કરવા માટે તમારા માટે આ પ્રોજેક્ટનો પહેલો પ્લસ પોઈન્ટ એ રહેવાનો છે કે સોસાયટીને મોટો બધો કોમન પ્લોટ મળવાનો છે, કે જે આ મકાનની એક્ઝેક્ટ સામે જ આવે છે, કે જેનો યુઝ તમે કાર પાર્કિંગ માટે અને તમારા કોઈ પણ સારા પ્રસંગ માટે કરી શકો છો. એટલે કે પાર્કિંગ વાળું મકાન હોવા છતાં પાર્કિંગનો પ્રોબ્લેમ તો એકદમ સોલ્વ થઈ ગયો. હવે છે ને પર્સનલી મને આ મકાનનું પ્લાનિંગ અને જે ડિટેલિંગમાં કામ થયું છે ને એ બહુ ગમ્યું છે, ને એ જ ડિટેલિંગમાં હું તમને સમજાવવાનો છું. એટલે જો વિડીયોમાં ક્યાંક કંટાળા જેવું ફીલ થાય ને તો કમેન્ટ સેક્શન ખુલ્લું જ છે, એમાં કમેન્ટ કરવા માંડજો એટલે થોડોક તમારો કંટાળો દૂર થાય. મેન ડોરથી એન્ટર થશો એટલે તમારું આ રીતનું પાર્કિંગ ગેટ પેક રહેવાનું છે, આમ ફૂલ સાઇઝનું રહેવાનું છે. જ્યાં અહીંયા નાનકડો વોશ એરિયા આપેલો, નાના મોટા પોઈન્ટ આપેલા છે, તમારો અંડર વોટર ટેન્ક, તમારો પર્સનલ બોર સાથે બહારની બાજુ જે કોમન ટોયલેટ આપેલું છે, કે જે પણ ખૂબ જ સારી સાઇઝમાં આપેલું છે, અને કોમન ટોયલેટનો યુઝ થઈ શકે એ રીતનું આપેલું છે. બાકી અંદર આવો ને તો તમારો સ્પેશિયસ પાર્કિંગ એરિયા, કે જ્યાં આરામથી કાર પાર્ક થઈ જશે. ત્યાં જ એક આપણે પ્લેટફોર્મની વ્યવસ્થા આપીએ છીએ, કે જો પાર્કિંગમાં કાંઈ પણ વસ્તુ કે કાંઈ પણ નાની મોટી પાર્ટીનું આયોજન કરવું હોય તો તમે એનો યુઝ કરી શકો છો. બધા પોઈન્ટ સાથે તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે. હવે આ બધા ડોર છે ને આ હેન્ડમેડ છે એવું આપણે ડેવલપરે કીધેલું છે. ખૂબ જ સારી ક્વોલિટીના આપવામાં આવેલા છે, કે જે રેડીમેડ તૈયાર થયા હોય ને એ નથી, ઓર્ડર પ્રમાણે બનાવી નાખવામાં આવેલા છે. પહેલો પ્લસ પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો તમારો પહેલો બેડરૂમ, કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોરની ફિલિંગ નહીં આવે, કારણ કે હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે બેડરૂમ હોય ને અંધારાવાળો હોય. તમે જોઈ લેજો, પીઓપી લાઇટિંગ તો સારું જ છે, આ રીતનું પણ મિનિમલ છે. સાથે સાથે રૂમ સાઇઝ, તમારો વોશ એરિયા, 3 ટેક મિની ડોમલ મચ્છરજારી સાથે ફૂલ સાઇઝનો બધા પોઈન્ટ સાથે, ને વેસ્ટ ઓપન રહેવાનું છે. પાછળની સાઈડ મકાન રહેવાનું છે આપણું ઈસ્ટ ઓપન. તમારું અટેચડ ટોયલેટ, બાથરૂમ, ટાઇલ્સનું વર્ક જોરદાર ડાર્ક અને વ્હાઇટ ઉપર, બધા ફિટિંગ સ્ટાન્ડર્ડ વોરંટી વાળા ટેબલ ટોપે આપી દીધું છે આપને એઝ ઇટ ઇઝ વોશ એરિયામાં. ને હવે વાત કરું ને તો પાર્કિંગ એરિયા તો આમ બહુ વસ્તુ એમાં કંઈ જાજુ ન કરી શકી, પણ જે પહેલો માળ બનાવેલો છે ને લિવિંગ પ્લસ કિચન જોરદાર. ચાલો ઉપર હવે જો ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા, તમારો સેફ્ટી ડોર તમે ડિઝાઇન જો આ સાઇઝના આવી રીતના તમે સેફ્ટી ડોર ક્યાંય નહીં જોઈએ, ફૂલ સાઇઝનો જોવા મળશે. સામેની બાજુ તમારો કોમન પ્લોટ, આખો સોસાયટીનો કોમન પ્લોટ રહેવાનો છે, એટલે કે એ પણ યુઝેબલ તમને જોવા મળી જશે. પ્લસમાં વાત કરું ને તો હવે આવતા રહ્યો અંદર. અંદર આવવાની સાથે તમારો મેન ડોર પણ એકદમ ડેકોરેટિવ, લોક બોક બધી વસ્તુ પ્રીમિયમ લાગે ને એ રીતની પ્રીમિયમ ફિલિંગ આવે. અને જે ફર્સ્ટ ફ્લોર જોઈને તમારા ગેસ્ટ એમ કહેશે કે આવું મકાન તો ક્યાંથી ગોઈતું, તો કેવું પડશે કે ભાઈ ગૃહ નિર્માણ રિયાલિટી વાળા નિખિલભાઈ છે ને એ જ આવા સારા સારા પ્રોજેક્ટ ગોતી લઈ આવે છે આપણા માટે. લિવિંગ એરિયાની સાઇઝ જો દર્શક મિત્રો, ફૂલ સાઇઝનો લિવિંગ એરિયા, ક્યાંય પણ કામમાં કચાશ નહીં જોવા મળે. ટીવી યુનિટમાં જનરલી બધા માર્બલ મારી દેતા હોય છે, તમે એકવાર નજીકથી વર્ક જો, આ બધું વર્ક છે ને પર્સનલી કરાવેલું છે. ઉપરની બાજુનું આખું તમે જો, આ જે સીલિંગ આખી સળંગ બનાવી છે ને, લુક ઇન્હાન્સ કરે ને એવી રીતનું છે. બાકી લાઇટિંગ, પીઓપી, રોપ લાઇટ કમ્પ્લેટ જોવા મળે છે. ત્યાંથી અંદર આવો તો લિવિંગ એરિયા સ્પેશિયસ છે, એમાં કંઈ કહેવા જેવું નથી. સોફા રાખો, સિટિંગ ડિઝાઇન કરો, બધા માટે પરફેક્ટ છે. ત્યારબાદ ડાઇનિંગ માટેની સ્પેસ પણ પ્રોપર આપેલી છે, અને બધું કન્ટિન્યુટીમાં છે ને એટલે મજા પણ આવશે. સીડી રૂમ નીચે પણ સ્ટોરેજ એરિયા, કે જ્યાં તમારું અનાજનું કોઠાર ને બધું રહી જાય, અહીંયા ફર્નિચર કરાવી નાખો એટલે આ સ્પેસનો પણ ઉપયોગ થઈ જશે. હવે વાત કરી કિચનની, તો લેડીઝને હંમેશા પ્રોબ્લેમ એ જોઈએ કે બજેટમાં ગોતે ને પોતાના હસબન્ડ પતિદેવ, તો પછી એમને વસ્તુ કિચનમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે, સ્પેસમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે.
જરૂર જ નથી કરવાની જો ગૃહ નિર્માણ રિયાલિટીને ફોલો કરતા હોય ને, કારણ કે કાંઈક ને કાંઈક નવું તો ગોત્યું ને. આ સાઇઝનું કિચન જેમાં પણ તમે જો બધું ફિટિંગ આમ લાગે પરફેક્ટ, વિડીયોમાં ન લાગતું હોય તો જોવા આવી જાજો, હું પરફેક્ટ લગાડી દઈશ ને એ રીતનું છે. તમે જો સી શેપમાં મોટો બધો પ્લેટફોર્મ, જ્યાં બ્રેકફાસ્ટ ટેબલ માટેની પણ જગ્યા કરેલી છે. આ બાજુ તમને સિંક જોવા મળી જશે, જોરદાર, સ્ટીલની નથી, સમજી જાઓ તમે, પ્રીમિયમ ક્વોલિટીનું વર્ક. સેન્ડવિચમાં પ્લેટફોર્મ જોવા મળી છે, વ્હાઇટ ટાઇલ્સ, બધા જ પોઈન્ટ કમ્પ્લીટ. કિચનમાં પણ પીઓપી લાઇટિંગ એલઈડી. આ બાજુ જો સ્ટોરેજ માટેની જગ્યા, બધું સ્ટોરેજ ફૂલ ઓફ. ઓવન માટેની જગ્યા, મિક્સર માટેની જગ્યાના પોઈન્ટ સાથે જોરદાર, આમ અલગથી બહાર આવે ને એવું લાગે. ફ્રીજ ડબલ ડોર, ડબલ હાઇટેડ આરામથી રહી જશે એ રીતનું. ઉપર પણ સ્ટોરેજ થઈ જશે. હવે જો વોશ એરિયા શું હોય, પાછળની બાજુ ઓપન મૂકી દે એટલે વોશ એરિયા ના, આ રીતનો હોવો જોઈએ ઓર્ગેનાઇઝ વોશ એરિયા. અહીંયા પથ્થર કે બધી વોશ એરિયાની વસ્તુ રહી જશે, બધા પોઈન્ટ. વોશિંગ મશીન માટેનો નળ, એનો પોઈન્ટ જોવા મળી છે. આરોનું ફિટિંગ બારે, અંદર પાણી પર ફિટિંગ બારે, કિચનનો લુક ન બગડે એટલે કમ્પ્લીટ. એટલે કે હાફ ઓપન, જ્યાંથી હવા ઉજાસ વેન્ટિલેશન આવે, જ્યાં કામ કરવાનું છે ને બધું પેક. બંને વસ્તુનું કોમ્બિનેશન, બધી જગ્યાએ ટાઇલ્સનું જોરદાર વર્ક ને આ રીતનો લુક રહેવાનો છે. ફર્સ્ટ ફ્લોરનો એમ થાય ને કે પહેલો મોળ જોઈ લીધો ને એટલે આ મકાન બુક કરી લે, એ રીતનું ક્વોલિટી કામ જોવા મળે. પણ હજી ઉપર ચાલો તમને દેખાડું સેકન્ડ ફ્લોર ઉપરના બંને બેડરૂમ ડિટેલમાં સમજજો. હવે છે ને સેકન્ડ ફ્લોર ઉપર પાછળના રૂમમાં અહીંયા વિન્ડો પાસે જ મસ્તનું સિટિંગ ડિઝાઇન કરેલું છે કે જે મારા જેવા શોખીન હોય ને સાંજે બેસવાનું, એના માટે વેસ્ટ ઓપન જોરદાર પવન આવશે. અહીંયા કુશનિંગનું ફર્નિચરનું વર્ક કરી બેસી શકો છો. વોર્ડરોબ માટેની ફૂલ ઓફ સ્પેસ તમને અહીંયા જોવા મળી જશે. ડોર બધા વુડનના હેન્ડમેડ જોવા મળશે. આ સાઇઝનો તમારો રૂમ રહેવાનો છે. પાછળની બાજુ તમારું રહેવાનું છે અટેચડ ટોયલેટ, બાથરૂમ. જો ટાઇલ્સનું વર્ક, આમ બહુ બધું અલગ કરવા નથી ગયા, બધા સારા સારા પોઈન્ટ મૂકેલા છે. બધું કમ્પ્લીટ 7 વર્ષની વોરંટી સાથે જોરદાર વેન્ટિલેટેડ તમને વોશરૂમ જોવા મળશે. આગળની બાજુની વાત કરીએ આપણે તો તમારો ત્રીજો બેડરૂમ, આને તો કહેવાય માસ્ટર બેડરૂમ. ફૂલ સાઇઝનો બેડ રાખો, વોર્ડરોબ બનાવો, અટેચ ટોયલેટ, બાથરૂમ, સિટિંગ બાલ્કની, 2 જણા બેસી શકે એવડી, તો પણ જગ્યા વધે. અને એ પણ 63 વારના મકાનમાં, એટલે એકવાર વિચારવું પડે કે ના, પ્લાનિંગ તો જોરદાર છે. ફૂલ સાઇઝનું રહેવાનું છે. અહીંયા પણ તમે જો, હવે આ વસ્તુ હેન્ડ શાવર પણ તમને અહીંયા આપવામાં આવે છે માસ્ટર બેડરૂમમાં. આ વસ્તુ પ્રાઇસ રેન્જમાં કોઈ નથી આપતું. સિટિંગ બાલ્કની, બહારની બાજુનો જોરદાર વ્યૂ સાથેનું રહેવાનું છે. આ પરફેક્ટ 3BHK. તો મારી ફરજ હતી તમારા માટે પ્રોજેક્ટ લઈ આવું કે જે જોરદાર તમને ગમી જાય, અને એ પ્રોજેક્ટને વિડીયોમાં એવી રીતના સમજાવું કે તમને બધું સમજાઈ જાય. આપણી ફરજ અહીંયા પૂરી. મેં તમને દેખાડી દીધું, જોરદાર સમજાવી દીધું. કાંઈ પણ ક્વેશ્ચન હોય, સાઇટ વિઝિટ કરવી હોય તો સ્ક્રીન ઉપર તમને મારો નંબર યાદ જ છે. ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો. લિમિટેડ યુનિટ જ અવેલેબલ છે અને બજેટ ફ્રેન્ડલી છે. પ્રાઇસ નહીં કહી શકું, એના માટે હું થોડુંક સોરી કહું છું, કારણ કે એ અમુક અમારા માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. પરંતુ તમે કોલ કરો, વિઝિટથી માંડીને બધી જ વસ્તુ ગૃહ નિર્માણ રિયાલિટી તમારા માટે શેડ્યુલ કરાવી આપશે. રેલનગરના પ્રાઇમ એરિયા સાધુ વાસવાણી કુંજ રોડથી 100 થી 150 મીટરના અંતરે આપણો આ પ્રોજેક્ટ આવે છે કે જ્યાં એક પણ જાતની પ્રોબ્લેમ જ નથી. કાર પાર્કિંગથી લઈને કે તમારું ખુદનું પાર્કિંગ કેમ નથી હોતું. પ્લાનિંગની દ્રષ્ટિએ પણ જોરદાર. સમજાવવાનો વિડીયો લંબાવવાનો એક જ મેટર કે તમને સમજાઈ જાય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરો જ છો ને. આ જ રીતે મારા વિડીયો બધે શેર કરી દેજો કે જેથી જે લોકો ગોતતા હોય એમને મળી જાય. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.